નવસારી જિલ્લામાં બકરી ઈદના તહેવારને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તેના ભાગરૂપે દાભેલ ગામમાં એલસીબી મરોલી સહિત વિવિધ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વિશાળ ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું। પેટ્રોલિંગ દરમિયાન ગામના સંવેદનશીલ વિસ્તારોમાં અવાવરૂ જગ્યાઓ તેમજ જાહેર સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી હતી। આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સાથે ડ્રોન કેમેરા મારફતે પણ સમગ્ર વિસ્તારનું મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ શંકાસ્પદ હલચલ પણ તરત જ કાર્યવાહી થઈ શકે। આગામી દિવસોમાં બકરી ઈદનો ધાર્મિક તહેવાર આવનાર હોય, જેના અનુસંધાને નવસારી જિલ્લા પોલીસ તરફથી દાભેલ ગામ ખાતે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું નવસારી જિલ્લા પોલીસના મરોલી પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કર્મચારી, એલસીબી, એસઓજી અને બીજા બ્રાન્ચ અને પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સાથે એક આજે ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેના અનુસંધાને ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, જેથી જે જગ્યાએ કે ગૌવંશના બનાવ બનેલ છે તેને પણ વેરીફાઈ કરીને તેનું પણ ડ્રોનથી તકેદારી રાખવામાં આવેલ છે અને ફૂટ પેટ્રોલિંગ રાખીને એક કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ના બને અને અનિચ્છનીય બનાવ ન બને અને ખૂબ શાંતિથી બકરી ઈદનો તહેવાર ઉજવાય તે માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા દાભેલ ગામના મુખ્ય આગેવાનો અને ગ્રામજનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં તહેવાર દરમિયાન શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જાળવવા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ગામના આગેવાનો પણ પોલીસ પ્રશાસનને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।